નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એમાં આપણે આજે નવો ટોપિક શીખીશું. બરાબર. હવે જો ટોપિક શું છે? વિવેચક. શું છે ટોપિકનું નામ? છે વિવેચક. વિવેચકને અંગ્રેજીમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રિમિનન્ટ. ધ્યાન રાખજો. ચલો, વિવેચક શોધવાનું તમારે સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. બરાબર. વિવેચક શોધવાનું સૂત્ર છે ડી બરાબર, વિવેચકને ડી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડી વડે. તો ડી બરાબર સૂત્ર છે b² - 4ac. બરાબર. વિવેચકના સૂત્રની જે શોધ કોણે કરી હતી? તો આ યાદ રાખવાનું, શ્રીધર આચાર્ય. કોણે કરી હતી? શ્રીધર આચાર્ય. બરાબર. તો આ યાદ રાખવાનું છે. વિવેચક એટલે શું? વિવેચકનું સૂત્ર યાદ રાખો. એની શોધ કોણે કરી હતી એ પણ યાદ રાખો, શ્રીધર આચાર્ય. બરાબર. ચલો હવે જુઓ, સમજો. અહીંયા વિવેચક તમને મળશે. બરાબર. ડીની કિંમત તમને મળશે. તો ડીની કિંમત મળશે તો એની 3 શક્યતાઓ છે કે ડી છે એ 0 કરતાં મોટો હોય, ડી છે એ 0 કરતાં નાનો હોય, અને ડી છે એ 0 જેટલો હોય. બરાબર. તો હવે ડીની કિંમત મળશે. બરાબર. તો વિવેચક ડી વિવેચક અલગ અલગ શક્યતાઓ. બરાબર. 3 શક્યતાઓ છે ડી મળવાની, કે જો ડી ગ્રેટર દેન 0 પણ મળે, ડી ઇઝ ઇક્વલ ટુ 0 પણ મળે, અને ડી લેસ દેન 0 પણ મળી શકે. જો ડી ગ્રેટર દેન 0 મળે તે જે સમીકરણના બીજ હોય એ કેવા હોય? વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન. ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તેના બીજ કેવા હોય? વાસ્તવિક હોય પણ સમાન હોય. કેવા હોય? વાસ્તવિક અને સમાન હોય. ડી લેસ દેન 0 મળે તો શું હોય? ડી લેસ દેન 0 મળે તો બીજનું કોઈ અસ્તિત્વ નથી. વાસ્તવિક બીજ ન મળે. વાસ્તવિક બીજ ન મળે. બરાબર. બીજ એટલે શું? સમીકરણનો જે આપણે ઉકેલ શોધીએ છીએ, બરાબર, એને શું કહેવાય? બીજ કહેવાય. બરાબર છે. તો વિવેચકની 3 શક્યતાઓ: ડી ગ્રેટર દેન 0 હોય તો બીજ કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન. ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો બીજ વાસ્તવિક અને સમાન મળે. ડી લેસ દેન 0 હોય તો વાસ્તવિક બીજ મળે નહીં. ખ્યાલ પડે બધા? ચલો હવે એના પછી ચલો વિવેચક શોધી નાખો, પછી એના બીજ શોધવાની વાત આવે. તો બીજ કઈ રીતના શોધાય? તો બીજ શોધવાનું સૂત્ર છે, કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એના વધુમાં વધુ 2 બીજ મળે. કેટલા બીજ મળે? 2. તો એક બીજનું નામ આપણે આલ્ફા આપી દઈએ. તો આલ્ફા બરાબર બીજ શોધવાનું સૂત્ર છે -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a. આ એક બીજ શોધાય. બીજું બીજ શોધવાનું સૂત્ર શું છે? -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. બરાબર. જો આ બંને સૂત્રમાં ફરક શું? અહીંયા પ્લસ છે વચ્ચે, અહીંયા શું આવે? માઇનસ. બરાબર. એટલે કે યાદ રાખવું એકદમ સરળ છે. એક યાદ રહી જાય આલ્ફા, તો બીટા તો યાદ રહેવાનું જ છે. ખ્યાલ પડે બધાને? ચલો હવે એના પછી દ્વિઘાત સમીકરણ આપેલું છે. બરાબર. અને એના બીજ શોધવાના છે. દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાના છે. બરાબર. ચલો પહેલો દાખલો શું છે? 2x² - 7x + 3 = 0. સૌથી પહેલાં તો તમને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપે ને તો સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું કે એ પ્રામાણિક સ્વરૂપમાં છે કે નહીં એ જોઈ લેવાનું. જુઓ, પ્રામાણિક સ્વરૂપ શું છે આનું? ax² + bx + c = 0. આ સ્વરૂપમાં છે કે નહીં એ પહેલાં જોઈ લેવાનું. તો આ સ્વરૂપમાં છે. હા.
તો ચલો હવે એની કિંમત શું થાય? એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો એ બરાબર એક્સ સ્ક્વેરનો સહગુણક 2. ચલો બીની કિંમત શું થાય? બી એટલે એક્સનો સહગુણક -7 અને સી એટલે અચળ પદ એટલે કે 3. બરાબર. ચલો હવે વિવેચકનું સૂત્ર મૂકો. ડી બરાબર બી સ્ક્વેર -4ac. ચલો બી કેટલા છે? -7 એનો વર્ગ -4a એટલે 2 અને સી એટલે 3. -7નો વર્ગ, ચલો માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ હોય એટલે કે 7નો વર્ગ જ 49. 4 દુ 8, 8 તરી 24. 49માંથી 24 જાય તો 25. એટલે ડી કેવા મળે? 25, 0 કરતાં મોટા. એટલે કે 25 મળ્યા એટલે એનો મતલબ એવું થયું કે ડી ગ્રેટર દેન 0. તો આગળ વાત કરીએ એમ, જો ડી ગ્રેટર દેન 0 હોય તો બીજ કેવા આવે? વાસ્તવિક અને ભિન્ન. ખ્યાલ પડે બધાને? ચલો એટલે કે બીજ વાસ્તવિક અને ભિન્ન મળશે. ચલો હવે આલ્ફાનું સૂત્ર મૂકો. આલ્ફાનું સૂત્ર શું છે? -b વત્તા વર્ગમૂળમાં ડી છેદમાં 2a. ચલો -b. હવે આ ધ્યાન રાખજો, અહીંયા બહુ ભૂલ થાય છે બધાને. જુઓ આ બીની આગળ માઇનસ છે એ તો મૂકવાનું જ, અને બીની કિંમત મૂકો. હવે તો બીની કિંમત કેટલી છે? -7. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે? અહીંયા માઇનસ હોય તો આ -7 ના મૂકે, આ પ્લસ મૂકે, દાખલો ખોટો પડે. આ માઇનસ તો ઓલરેડી છે જ, અને આપણે બીની કિંમત -7 છે એ પણ મૂકવાની. વત્તા વર્ગમૂળમાં ડી, તો ડી એની વર્ગમૂળમાં ડી એટલે 25 છેદમાં 2a 2. માઇનસ માઇનસ +7, 25નું વર્ગમૂળ 5, 2 ગુણ્યા 2 4, 7 ને 5 12, 12 ભાગ્યા 4, તો જવાબ કેટલો આવે? 3. તો આલ્ફા બરાબર આવશે 3. ચલો બીટા -b માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. તો -b એટલે -7 માઇનસ વર્ગમૂળમાં ડી એટલે 25 વર્ગમૂળમાં 2 ગુણ્યા a એટલે 2, માઇનસ માઇનસ +7, 25નું વર્ગમૂળ 5, 2 દુના 4, 7માંથી 5 જાય તો 2 છેદમાં 4, 2 દુ 4, છેદ ઉડી જાય તો 1/2. એટલે બીટા કેટલા મળ્યા આપણને? 1/2. તો આ આપણને 2 બીજ મળી ગયા. બરાબર, ખ્યાલ પડે જ બધાને? ઓકે. હવે બીજો દાખલો શું કહે છે? જો 2x² + x - 4 = 0. હવે આમાં આપણે આના બીજ શોધવાના છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને. તો પહેલાં ABC લખી દઈએ. તો a એટલે x² નો સહગુણક એટલે a બરાબર 2 થાય. b એટલે x નો સહગુણક 1 થાય. c એટલે અચળ પદ કેટલું થાય? -4. બરાબર છે. ચલો સૂત્ર મૂકીએ. d બરાબર b² - 4ac. b એટલે 1નો વર્ગ, -4a એટલે 2 અને c એટલે -4. 1નો વર્ગ 1. જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ખાસ ધ્યાન રાખજો હો વિદ્યાર્થી મિત્રો. માઇનસ માઇનસ પ્લસ, 4 દુ 8 અને 8 ચોક 32. 32 વત્તા 1 કરો તો 33. તો ડી બરાબર કેટલા મળે? 33. 33 એટલે ગ્રેટર દેન 0. તો ડી મળ્યા ગ્રેટર દેન 0 એટલે એનો મતલબ એ થાય કે બીજ કેવા મળ્યા છે? વાસ્તવિક અને ભિન્ન. કેવા મળે છે? વાસ્તવિક અને ભિન્ન. બરાબર છે. હવે ચલો આલ્ફા શોધીએ, એના બીજ શોધીએ. પહેલું બીજ આલ્ફા -b વત્તા વર્ગમૂળમાં ડી છેદમાં 2a. -b કેટલા છે? 1 વત્તા વર્ગમૂળમાં ડી 33 છેદમાં 2a 2. -1 વત્તા વર્ગમૂળમાં 33, 2 દુને 4. તો આલ્ફા બરાબર -1 વત્તા વર્ગમૂળમાં 33 છેદમાં 4. બરાબર છે. ચલો એના પછી હવે બીટા. તો બીટા શું થશે? જો અહીંયા આલ્ફામાં આગળ કોઈ ગણતરી થતી નથી. બરાબર, કારણ કે વર્ગમૂળમાં 33ના ભાગ ના પડે, આના ભાગ પડે નહીં, એટલે કોઈ ગણતરી થાય નહીં. એટલે આ આપણો જવાબ. બીટા એટલે -b માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a.
માઇનસ બી એટલે -1 માઇનસ વર્ગમૂળમાં ડી વર્ગમૂળમાં 33 2 એની જગ્યાએ 2 -1 માઇનસ વર્ગમૂળમાં 33 2 દૂને 4 તો બીટા મળશે તમને -1 માઇનસ વર્ગમૂળમાં 33/4 આમાં પણ આગળ કશું થાય નહીં તો આ બીજ મળી ગયા આપણને હવે કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે આ બીજ કયા પ્રકારના છે તો આ બીજ અસમ્ય છે કેવા છે અસમ્ય કારણ કે જો આમાં એક અસમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં 33 અને આમાં પણ અસમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં 33 એટલે આખી સંખ્યા અસમ્ય થઈ જશે બરાબર ખ્યાલ પડે જ બધાને ચલો હવે આગળ વધીશું આપણે ચલો એના પછીનો દાખલો જોઈ લઈએ શું કહેશે જુઓ 4x² + 4√3x + 3 = 0 તો સૌથી પહેલાં તો a બરાબર 4 b બરાબર 4 વર્ગમૂળમાં 3 અને c બરાબર 3 ચલો એના પછી જોઈએ d તો d બરાબર શું થાય તો d બરાબર b² - 4ac ચલો b ની કિંમત મૂકો 4√3² - 4a એટલે 4 અને c એટલે 3 ચલો 4√3² કરીએ તો શું થાય જુઓ 4√3² તો 4 નો વર્ગ 16 √3² 3 તો 16 તળીને કેટલા થઈ જાય 48 બરાબર ફરીથી એકવાર જોઈ લો 4 નો વર્ગ 16 અને √3² 3 અને 16 × 3 એટલે 48 તો અહીંયા 48 આવશે ચોખ્ખું 16 અને 16 તળી 48 48માંથી 48 જાય તો 0 તો d બરાબર શું આવે 0 d બરાબર 0 આવે તો બીજ કેવા મળે વાસ્તવિક અને સમાન કેવા મળે બીજ વાસ્તવિક અને સમાન બરાબર છે હવે આલ્ફા તો આલ્ફા બરાબર -b + વર્ગમૂળમાં d છેદમાં 2a તો -b એટલે -4 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં d શું થાય 0 છેદમાં 2a એટલે 4 -4 વર્ગમૂળમાં 3 4 દૂને 8 અહીંયા છેદ ઉડાડો તો 4 દૂને 8 તો -3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 આ મળ્યું આપણને આલ્ફા ચલો હવે એના પછી બીટા બરાબર તો બીટા બરાબર -b - વર્ગમૂળમાં d છેદમાં 2a તો b કેટલા છે 4 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં d 0 છેદમાં 2 a કેટલા છે 4 તો -4 વર્ગમૂળમાં 3 4 દૂને 8 અહીંયા છેદ ઉડી જાય 4 દૂને 8 તો જવાબ આવે માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 તો જો આના બીજ મળ્યા આપણને કેવા મળે સમાન મળે ખ્યાલ પડે જ બધા ચલો એના પછી હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો આ રીતનો છેલ્લો દાખલો બરાબર 2x² + x + 4 તો આમાં પણ એવું a બરાબર 2 b બરાબર 1 અને c બરાબર 4 થઈ જાય d બરાબર b² - 4ac b ની કિંમત 1 એટલે 1 નો વર્ગ -4 a એટલે 2 અને c એટલે 4 1 નો વર્ગ 1 4 દુ 8 8 ચોક 32 1માંથી 32 બાદ કરો તો -31 ચલો -31 એટલે 0 કરતાં નાના આવ્યા તો d કેવો મળ્યો તમને 0 કરતાં નાનો તો એનો મતલબ એવો થાય કે બીજ વાસ્તવિક બીજ મળે નહીં તો વાસ્તવિક બીજ ન મળે એટલે કે એનો મતલબ એવો થાય કે વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી બરાબર ખ્યાલ પડે બધાને ચલો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલા કરી શકાય બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ બરાબર અને ફરીથી આપણે નવા વિડીયો લેક્ચર સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ